ડીસા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર સામે લડત આપવા જાગૃત નાગરિકો આવ્યા મેદાનમાં ડીસા બગીચા સર્કલ ખાતે જાગૃત નાગરિકોની બેઠક યોજાઈ। શાંત તિરંગા નામનું સંગઠન બનાવી ભ્રષ્ટાચાર સામે લડત આપવાની જાહેરાત કરાઈ। ડીસા નગરપાલિકા દ્વારા આચરાતા ભ્રષ્ટાચારને લઈને હવે જાગૃત નાગરિકો પણ કાયદાકીય રીતે લડી મેદાનમાં મૂળમાં આવ્યા છે। હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। 30/4/2025 રોજ એક બોર્ડ જનરલ બોર્ડ બોલાવવામાં આવેલું। એ બોર્ડના એજન્ડાની આઇટમો પ્રમુખશ્રી આવીને વાંચી અને તરત બોર્ડ પૂરું કરેલું જાહેર કર્યું। આ એજન્ડાની આઇટમોમાં જે એજન્ડામાં લેવાના હતા મુદ્દા એ બી લીધા નથી અને કોઈ ચર્ચા વિચારણા કરતા નથી અને ચર્ચા વિચારણા કર્યા વગર 1-2 મિનિટમાં બોર્ડ પૂરું કરી દે। આ અમે 4.5 વર્ષથી આરસીએમ સાહેબને અને જ્યાં રજૂઆત કરવાની ત્યાં બધે કરી છે અને અમારા લેટરો દ્વારા અમે વિરોધ બી લખાયો। આ જ્યારે આવો બોર્ડ થાય છે, બોર્ડ પછી અમને પ્રોસિડિંગની નકલ આપવામાં આવે છે ત્યારે એના અંદર હાવ ખોટા ઠરાવો કરવામાં આવે છે। જે ડીસા શહેરના લોકો માટે સરકારશ્રી જે ગ્રાન્ટ આપે છે એ ગ્રાન્ટના પૈસા ક્યાં વાપરવા એની કોઈ રજૂઆત કોઈની સાંભળવામાં આવતી નથી। માત્ર 4-5 જણ બેસી અને આ ઠરાવો કરી કાઢે છે। આ ઠરાવમાં હમણાં અમે એક નવો ઠરાવ કરવામાં આવ્યો છે। એમાં ઠરાવ નંબર 233/1 એમાં એવું કહેવામાં આવ્યું છે કે ડીસા નગરપાલિકા વિસ્તાર દીપક કોઠલથી સરદાર બાગ બગીચા ફુવારા સર્કલ ડિવાઈડર બગીચા સર્કલ ફુવારા અને રોડની આજુબાજુનું બ્યુટિફિકેશન કરવાનું કામ એ 6,25 લાખ રૂપિયા ફાળવ્યા આ ઠરાવ કરીને। તો હું ડીસાની જનતાને પૂછવા માંગુ છું કે ભાઈ આ પૈસા 6,25 લાખ રૂપિયા જેવી મોટી રકમ શું આ વિસ્તારનો જે કામ બતાવ્યું છે એમાં વાપરવા જેવી છે? જો નથી તો પ્રજાએ જાહેરમાં આવવું પડશે। આ લોકો માત્ર ભ્રષ્ટાચાર કરવા માટેનો જ આ એક ખેલ કરી રહ્યા છે। આ ટેન્ડર બહાર પડશે, ટેન્ડર બહાર પડ્યા પછી એને કોઈ જગ્યાએ કોઈ કામ નહીં થાય, નાનું મોટું કલર કામ થઈ અને આખા ટેન્ડરના પૈસા ઉધરી જશે। આ સિવાય એમાં પાછું એવું લખવામાં આવ્યું છે કે આ કામ સાથે વધારાનો ખર્ચ થાય તો ડીસા નગરની જે પબ્લિક પૈસા ભરે છે, મિલકત વેરો ને બધા વેરા ભરે છે, એ 100 ભંડોળમાંથી પણ પૈસા વાપરવા। તો શું આ 6 કરોડ ઉપરનું કામ છે? આ 6,25 લાખ રૂપિયા જેવી માતબર રકમ જો ડીસા શહેરના સ્લમ વિસ્તારોમાં વાપરવામાં આવે જ્યાં જરૂરિયાતો છે। કાલે જ ડીકે ન્યૂઝમાં ભોપાનગર વિસ્તારની વાત આવી હતી। આ અંબિકા ચોકમાં 40 વર્ષથી પાણીના પ્રશ્નનો સોલ્વ નથી કરી શક્યા। આવા વિસ્તારોને જો આ લોકો વિકાસનું કામ કરતા હોય ને તો અમારા બધા સદસ્યો સાથે રહીને અમે આ કામમાં એમની સાથે જોડાઈએ। પણ આ કામ નથી કરવા, માત્ર પૈસા ફાળવી અને એનો ભ્રષ્ટાચાર જ કરવાની વાત છે। એટલે આજે મારી માત્ર નમ્ર વિનંતી છે કે ડીસા શહેરની જનતાને ધ્યાનમાં લાવવા માટે અમે આ કામ કરી રહ્યા છે અને જ્યારે પણ અમે આના માટે કાયદાકીય કોઈ કાનૂની કાર્યવાહી કરવી પડશે તેના માટે પણ અમે તૈયાર છે।